તો હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ રાજકોટની તો ઈરાન અને ઇઝરાયલ તેમજ અમેરિકા સહિતના દેશ વચ્ચે જે વધતા તણાવની વિપરીત અસર હવે ભારત દેશની સ્થાનિક બજારો પર વર્તાઈ રહી છે કારણ કે ભારત સરકાર દ્વારા કોમર્શિયલ અને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરમાં ₹60 થી લઈ ₹115 સુધીનો વધારો ઝીકવામાં આવી હતી। ત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા ફરસાણના વેપારીઓ અને નાના લારી ગલ્લા ધારકો મુશ્કેલીમાં મુકાયા છે। યુદ્ધની સ્થિતિને પગલે કોમર્શિયલ ગેસના ભાવમાં સીધો ₹115નો વધારો આવતા નાના ફરસાણના ધંધાર્થીઓએ મૂંઝવણમાં મુકાયા હતા। આ રાજકોટના ફરસાણના ધંધાર્થી દ્વારા ત્યાં ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગેસ એજન્સીઓ દ્વારા પૂરતો સ્ટોક આપવામાં આવતો નથી અને જો 10 સિલિન્ડરનો ઓર્ડર આપવામાં આવે તો સામે માત્ર 5 જ મળે છે। તેવા અડધા પુરવઠા અને વધતા ભાવના કારણે નાના વેપારીઓ ખાસ કરીને જે ગાંઠિયા અને નાસ્તાની લારી ચલાવતા શ્રમિકો છે તે લોકોનું આર્થિક ગણિત પણ બગડી રહ્યું છે અને જો આગામી દિવસોમાં આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ના છૂટકે ત્યાં ફરસાણના ભાવમાં વધારો કરવો પડશે તેવી વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સહિતના જે મિડલ ઇસ્ટ દેશો છે ત્યાં ક્યાંક કહેવાય કે યુદ્ધની મિસાઇલો પડી રહી છે જેને કારણે જે એની જનજીવન છે તે ખોરવાયું છે। ત્યારે મહત્વની બાબત છે કે આની સીધી આડઅસર છે તે ભારત દેશ પર પડી રહી છે। ત્યારે એલપીજી ગેસના ભાવમાં કહેવાય ધક્કમ જે વધારો આવ્યો છે, ઘરેલું ગેસમાં ₹60 અને જે કોમર્શિયલ છે તેમાં ₹130 જેટલા રૂપિયાનો વધારો આવતા ક્યાંક ગૃહિણી અને જે ધંધાર્થીઓ છે તેનું બજેટ ખોરવાય છે। મારી પાછળ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે કહેવાય ગુજરાતીનું સૌથી મોટું ખાણું છે તે કહેવાય કે પસંદ છે તે ગાંઠિયા ફાફડા અને જલેબી છે। ત્યારે જો આજે આપ જોઈ રહ્યા છો ગાંઠિયા ફાફડા અને જલેબી છે તે ક્યાંક ને ક્યાંક મોંઘી થશે કારણ કે જે આ ગાંઠિયા ફાફડા અને જલેબી છે તે જે મોંઘું થવાનું મુખ્ય કારણ છે કે એલપીજી ગેસના જે ભાવમાં જે વધારો આવ્યો છે તે ભાવની અસર સીધી ત્યાં ગાંઠિયા ફાફડા અને જલેબીમાં પડશે અને ક્યાંક ને ક્યાંક લોકો છે જે આને જે વધુ સૌથી ગુજરાતી પસંદ કરતા હોય છે તે ખાવાનું ટાળવાનું છે અને ટાળશે અથવા તો એ કહેવાય કે ક્યાંક ને ક્યાંક આ ખાવાનું પસંદ પણ નહીં કરે કારણ કે જે રીતે ભાવ વધારો આવશે તેને કારણે જે કહેવાય કે ગુજરાતીઓનું જે સૌથી વધુ પ્રિય ખાણું છે તે ક્યાંક ને ક્યાંક છીનવાશે તેવું લાગી રહ્યું છે। ત્યારે આપણી સાથે વેપારી છે, આપણે વેપારી સાથે વાત કરીશું। હાલ અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહી છે ત્યારે અત્યારે ભાવ વધારો હજી આવ્યો છે ફરસાણમાં કે નથી આવ્યો? ના, હજી તો ફિલહાલ ફરસાણમાં ભાવ વધારો આવ્યો નથી, પણ જો યુદ્ધની સ્થિતિ આવરણસર કારણસર રહેતી રહેશે અને ગેસનો ભાવ વધશે, તેલનો ભાવ વધશે કે રો મટીરિયલનો ભાવ વધશે તો આપણે ભાવ વધારાની શક્યતા થઈ શકે છે। મહત્વની બાબત છે કે ગુજરાતીનું જે કહેવાય સૌથી વધુ જે કોઈ ખાણું હોય કે જે કોઈ આરોગતા હોય તો તે ગાંઠિયા ફાફડા અને જલેબી અને આમ પણ જે કાંઈ કોઈ ગુજરાતી બહાર ક્યાંય જતો હોય છે બે દેશમાં કે એકાદ રાજ્યમાં ગયો હોય તો એમ કહે છે હું ગુજરાતમાંથી જતો એમ કહું ગાંઠિયા ફાફડા જલેબી એમ કરીને તે વાત કરતા હોય છે। ત્યારે આ જ ગાંઠિયા ફાફડા જલેબી છે તે હવે ક્યાંક ને ક્યાંક મોંઘા થશે। ગુજરાતીનો સૌથી પ્રિય ખોરાક કહેવાય। હા, એ આપણે જોવા જઈ રહીએ તો અત્યારે ગુજરાતની અંદર ફાફડા જલેબી છે, ગાંઠિયા છે, લઈ ફરસાણ છે, બધું છે તે જો જોવા જઈ રહીએ તો ખાદ્ય તેલની અંદર પછી ગેસની અંદર કે પછી આપણે લોટની અંદર જો બજાર આમ નામ સતત ને સતત વધતી રહેશે તો પછી ભાવ વધારો થશે। અત્યારે જો વાત કરીએ તો ક્યાંક કહેવાય કે કાળા બજાર પણ ઉઠીને સામે આવી રહી છે। બીજા રાજ્યોમાં જે કહેવાય કાળા બજારમાં એલપીજી ગેસના બાટલા છે તે વેચાઈ રહ્યા છે। એક બાજુ કહેવાય કે અન્ય દેશોમાં યુદ્ધ ચાલે છે તો તેની આડઅસર સીધી ભારત ઉપર થાય છે એવું નથી લાગતું? ના, આપણે અહીંયા ઓમ જોવા જઈએ તો બીજા રાજ્યોમાં થઈ છે કાળા બજારી, પણ આપણે રાજકોટ ગુજરાતની અંદર જોવા જઈએ તો કાળા બજારી થતી નથી। તોય છતાં ઇનકેસ કાળા બજારીઓને કરવા જઈ રહે તો પછી આમ જનતાને પણ નુકસાનકારક થઈ શકે છે। વાત કરીએ કે અત્યારે જે કાળા બજારી થશે ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે જે રેસ્ટોરન્ટ અને જે નાના ખાણીપીણીના ધંધાર્થીઓ છે તેની ઉપર કહેવાય ક્યાંક ને ક્યાંક માર પડશે કારણ કે જો એલપીજી ગેસમાં ભાવ વધારો આવશે તો તેલમાં ભાવ વધારો આવશે તો જે વસ્તુ બનતી હોય તેમાં ભાવ વધારો આવશે। તેના હિસાબે ક્યાંક ને ક્યાંક જે રેસ્ટોરન્ટના માલિકો છે જે ખાણીપીણીવાળા છે તેના ઉપર ભાર પડશે। તેના હિસાબે તેને કાં તો આઈટમ ઓછી કરવી પડશે અને કાં તો જે કહેવાય કે ભાવ વધારો પડશે તો ગ્રાહકી તૂટશે એવું નથી લાગતું? હા, તૂટશે તો ખરા ગ્રાહકી, પણ જોવા જઈ રહે તો સરકાર પણ એના તરફ પગલાંની બધું લઈ રહ્યા છે। એટલે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે આપણે કાળા બજારી ન થઈ અને બીજું એ કે આને આ વસ્તુ જેમ કે ચાલુ રહી તો ભાવ વધારો થઈ શકે, આઈટમ ઓછી થઈ શકે છે અને પ્લસ ગ્રાહક પણ તૂટી શકે અને તેની સંભાવના જાજી અત્યારે જોઈ છે। માણસોને જે રાખ્યા હોય તેમાં પણ જેને છૂટા કરવાની સ્થિતિ આવતી હોય તેવું નથી લાગતું? ના, અત્યારે તો ફિલહાલ લાગતું નથી, પણ જો આવો નવો સંજોગ ને યુદ્ધની ચાલતું રહ્યું તો પણ થઈ શકે એવું થઈ શકે છે। ધન્યવાદ। તો આ હતા ફરસાણના વેપારી જેને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે મિડલ ઇસ્ટ દેશોની જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે
તેથી જે કહેવાય કે એલપીજી ગેસના સિલિન્ડરમાં પેટ્રોલ જે કહેવાય ભાવ વધારો આવ્યો છે. ધરખમ ભાવ વધારો આવતા જે ગૃહિણીનું તો બજેટ ખોરવાયું છે, પણ ક્યાંક ને ક્યાંક નાના જે વેપારી જે ધંધો કરતા હોય રેસ્ટોરન્ટને જે પ્રસાદના તેના પણ બજેટ ખોરવાયું છે. ત્યારે આવી સ્થિતિમાં જો સરકાર દ્વારા કહેવાય કે કોઈ ચિંતન મંથન કરવું જોઈએ, એક જે ભાવ વધારો છે તે ક્યાંક ને ક્યાંક લાગુ ના કરવો જોઈએ, પાછો ખેંચવો જોઈએ, અથવા તો જો ભાવ વધારો કરી છે તે નહીવત જેટલો ભાવ વધારો કરવો જોઈએ, કારણ કે જે ગરીબ લોકો જે છે તે પોતાનું ભરપેટ ખાઈ શકે. ત્યારે આજે અત્યારે મહત્વની બાબત એ છે કે આજે એલપીજી ગેસના ભાવ સિલિન્ડરમાં વધારો આવતા ક્યાંક ને ક્યાંક જે ગુજરાતીનું જે સૌથી પ્રિય ખાણું કહેવાય છે ગાંઠિયા ફાફડા જલેબી, તે હવે મોંઘું થશે અને ગુજરાતીઓ આનાથી વંચિત રહેશે. કેમેરામેન હાર્દિક મોડિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.